ગુજરાતની ધરતીની અમર ગાથા એટલે વીર માંગડાવાળાજી મામાની ઘરે પાટણમાં આવે છે અને સતી પદ્માથી પ્રેમ થાય છે, પણ ત્યાં યુદ્ધ થાય છે અને મામાની ફૌજ સાથે માંગડાવાળો લડવા જાય છે અને અહીં પદ્માજી યાદ કરે ત્યારે માંગડોજી શું કહે છે? પણ યા તો પદ્મા તારો પિયો ઓલી હિરણ ની હદમાં જ રહ્યો, પણ ઈ ઘોડો આ તો જી ઘોડો નહીં સવાર એ કોઈ ભીતે ભળાવી દો માંગડો, પણ યા તો જી ઘોડો ને જી ઘોડો ને જોને અસવાર ઓલો ભીતે ભાળો માંગડો. આમ ઘણો સમય વીતી ગયો. માંગડાવાળો વડલા ઉપર જાગે છે, જાન નીકળી છે. અરશીવાળાજી બાપુ રાતના હબસીના મોઢા જેવી મેઘલી કાળી રાત જામી છે અને અરશીવાળોજી થોડો આરામ કરવા વડલાની ડાળે આડા જ્યાં પડ્યા છે, પણ ત્યાં તો ઉપર નજર કરે અને દ્રશ્ય એવું જોયું, પણ ગયા તો સૌ જ રે, પણ આ તો સૌરવે સંસાર આન જેને પાપાની જે પાણી પડે, પણ આ તો ભૂત રોવે જો ને ભેકાર એ જેના લોચાની જે લોજી જરે, પણ આજ ભૂત રૂવે જો ને બેકાર એ જેને પાપડીએ લોહી જરે. ત્યાં તો માંગડા વાળે કીધું કે કાકા અરસીવાળા તમે મને ઓળખ્યો નહીં? તમે કાકો હું ભત્રીજ અને અરસી તમે ઓળખ નહીં, પણ યા તો હું ભત્રીજ તમે કાકો જ રે અને હવે અરસી કા ઓળખ નહીં, પણ ઈ ઘોડો ને જો નહીં સવાર એ યા તો ભીતે જોઈ લો માંગડો. ત્યાં તો માંગડા વાળે એટલું કીધું કે કાકા નરસિંહ વાળો ઓળખી ગયા. આખી કહાની કીધી કે એક કણી મારા કટમાં ભાલાની રહી ગઈ છે, એ નાની કટકી ગંગામાં જઈને તારવજો તો નમામી ગંગે તો મારો ઉદ્ધાર થઈ જશે, મોક્ષ થઈ જશે. અને અરસીવાળાએ એ નક્કી કર્યું અને જાન ગઈ, પણ ત્યાં તો પદ્માએ જોયું કે યામાં પાઘડિયું જો ને 50 અન જેમ આટાળી જઈએ કે નહીં, પણ ઈ ઘોડો યા તો ઈ ઘોડો નહીં અસવાર એ ઓલો મીટે ઈ ભાડું માંગડો, પણ યા તો જી ઘોડો ને જોને અસવાર અરે આ તો ભીતે ભાડું માંગડો. જય વીર માંગડા વાળા. આજ પણ પૂજાય છે, જે કંઈ મનતા કરે એના કામ પૂરા કરે છે. જય વીર માંગડા વાળા. જય ગુજરાત.